નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ફરીથી વોકેબ્યુલરીના નવા વર્ડ શીખીશું. ઠીક છે, તો ચલો શરૂ કરી દઈએ. તો અહીંયા આપણો ફર્સ્ટ વર્ડ જે છે એ છે એસ્કેલેટ. એસ્કેલેટનો મતલબ થાય ટુ ઇન્ક્રીઝ રેપિડલી. એસ્કેલેટ તમારે આ જે પ્રોનાઉન્સિએશન છે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે. એનું પ્રોનાઉન્સિએશન થાય એસ્કેલેટ. એસ્કેલેટ એટલે ટુ ઇન્ક્રીઝ રેપિડલી એટલે કે ઝડપથી વધવું યા તો ઉગ્ર બનવું. હવે ઉગ્ર બનવું અહીંયા કેવા અર્થમાં છે, જેમ કે કોઈ કોન્ફ્લિક્ટ હોય એટલે કે ઝઘડો હોય. હવે ઝઘડો કેવો હોય, પહેલા ધીરે ધીરે હોય પછી એકદમ ઉગ્ર બની જાય તો કહેવાય એસ્કેલેટ થયું. બરાબર. જ્યારે કોઈ બે દેશો વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા હોય અને સિચ્યુએશન થોડી ઉગ્ર બની જાય ત્યારે આ વર્ડ તમને ન્યૂઝપેપરમાં જોવા મળે જ છે. બરાબર. તો એસ્કેલેટનો મતલબ થાય ઉગ્ર બનવું યા તો ઝડપથી વધવું. હવે ઝડપથી વધવું કઈ રીતના અર્થમાં છે અહીંયા વાક્ય ઉપરથી તમને ખ્યાલ આવી જશે. ઠીક છે, જો સેન્ટેન્સ છે અહીંયા, ધ કોન્ફ્લિક્ટ મે એસ્કેલેટ ફર્ધર. જુઓ, સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે. એટલે અહીંયા એ સંઘર્ષ મતલબ જે ઝઘડો હોય કે એની વાત છે. પ્રાઇસીસ કન્ટિન્યુ ટુ એસ્કેલેટ. ભાવ સતત વધતા જાય છે. જો અહીંયા ઝડપથી વધવાના અર્થમાં એસ્કેલેટ વર્ડ યુઝ થયો છે કે પ્રાઇસીસ કન્ટિન્યુ ટુ એસ્કેલેટ. ભાવ સતત વધતા જાય છે. માઇનર ઇશ્યુઝ કેન એસ્કેલેટ ઇન્ટુ મેજર પ્રોબ્લેમ્સ. કે નાની સમસ્યાઓ મોટી બની શકે છે, એટલે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે, ઉગ્ર બની શકે છે એમ. એ રીતે ટેન્શન્સ એસ્કેલેટ્સ આફ્ટર ધ ઇન્સિડન્ટ. એટલે ઘટના પછી તણાવ વધ્યો. અહીંયા વધવાના અર્થમાં છે. બરાબર. કે ટેન્શન જે હતું એના મતલબ ટેન્શન જે છે એ ઇન્સિડન્ટ પછી કોઈ ઘટના બની એના પછી વધ્યો, એવો એનો અર્થ છે. એટલે કે એસ્કેલેટ આપણે વર્ડ શીખ્યા, એનો મતલબ થાય ટુ ઇન્ક્રીઝ રેપિડલી. રેપિડલી એટલે ઝડપથી વધવું યા તો ઉગ્ર બનવું. ખાસ કરીને જ્યારે કોઈ કોન્ફ્લિક્ટની સિચ્યુએશન હોય, ઝઘડાની સિચ્યુએશન હોય અને જ્યારે એ ધીરે ધીરે વધી જાય ત્યારે આ વર્ડ જનરલી ન્યૂઝપેપરમાં જોવા મળે છે. બરાબર. ચલો હવે નેક્સ્ટ વર્ડ જોઈએ. આપણો નેક્સ્ટ વર્ડ છે સ્ટાઇફલ. પ્રોનાઉન્સિએશન થાય છે એનું સ્ટાઇફલ. સ્ટાઇફલનો મતલબ થાય ટુ સપ્રેસ ઓર પ્રિવેન્ટ ગ્રોથ. સપ્રેસ એટલે કે દબાવવું. પ્રિવેન્ટ ગ્રોથ. ગ્રોથ એટલે કે જે વધવું, એને પ્રિવેન્ટ કરવું એટલે કે દબાવવું. કોઈનો ગ્રોથ થતો હોય એને દબાવવું, એને કહેવાય સ્ટાઇફલ. હવે જેમ કે જો અહીંયા ગુજરાતીમાં આપણે લખેલું છે કે દબાવી દેવું, રોકવું. બરાબર. અને એક બીજો વર્ડ છે દમ ઘૂંટાવો. જેમ કે કોઈ કહેવાય ને કે શ્વાસ ઘૂંટાયો, દમ ઘૂંટાયો, એના અર્થમાં પણ સ્ટાઇફલ વર્ડ યુઝ થતો હોય છે. બરાબર. ચલો એના આપણે સેન્ટેન્સીસ જોઈએ. ફર્સ્ટ છે એક્સેસ રૂલ્સ કેન સ્ટાઇફલ ઇનોવેશન. એટલે કે વધુ નિયમો નવીનતા દબાવી શકે છે. બરાબર. સ્ટાઇફલ એટલે કે દબાવવું, રોકવું. ફિયર સ્ટાઇફલ્સ ક્રિએટિવિટી. ભય સર્જનાત્મકતા રોકે છે. ધ લો મે સ્ટાઇફલ ફ્રી સ્પીચ. કાયદો અભિવ્યક્તિ સ્વતંત્રતા રોકી શકે છે. હેવી ટેક્સીસ સ્ટાઇફલ્ડ સ્મોલ બિઝનેસ. ભારે કરથી નાના વ્યવસાય દબાયા. કંટ્રોલ શુડ નોટ સ્ટાઇફલ ગ્રોથ. નિયંત્રણ વૃદ્ધિ અટકાવવું જોઈએ નહીં. બરાબર. એટલે કે સ્ટાઇફલ એટલે કે દબાવી દેવું, રોકવું. અને બીજો એક અર્થ થાય છે કે દમ ઘૂંટાવો. બરાબર. તો ખાસ યાદ રાખીશું આપણે. ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે. પિવટલ. એનું શું થાય પ્રોનાઉન્સિએશન? પિવટલ. પિવટલ. પિવટલનો મતલબ થાય એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે કે નિર્ણાયક, અત્યંત મહત્વપૂર્ણ. એને કહેવાય પિવટલ. બરાબર. ચલો આપણે એના સેન્ટેન્સીસ જોઈએ. એજ્યુકેશન પ્લેઝ અ પિવટલ રોલ ઇન ડેવલપમેન્ટ. એટલે કે વિકાસમાં શિક્ષણ જે છે એ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. નિર્ણાયક. બરાબર. એ મહત્વની. એને કહેવાય પિવટલ. હિઝ સ્પીચ વોઝ પિવટલ ટુ ધ કેમ્પેઇન. એનું ભાષણ અભિયાન માટે નિર્ણાયક હતું. અહીંયા નિર્ણાયકનો મતલબ પિવટલ જ થાય. પિવટલ મતલબ નિર્ણાયક. ઓકે. ધીસ મેચ ઇઝ પિવટલ ફોર ધ ટીમ. આ મેચ ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ટેકનોલોજી ઇઝ પિવટલ ઇન મોડર્ન લાઈફ. આધુનિક જીવનમાં ટેકનોલોજી નિર્ણાયક છે. બરાબર. તો પિવટલનો મતલબ આપણે જાણે પિવટલ એટલે કે મહત્વપૂર્ણ,
નિર્ણાયક, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશમાં કહીએ તો, બરાબર, એ રીતે. ચલો નેક્સ્ટ વર્ડ છે વેરી, WARY, આ વેરી, બરાબર. તો એનું મિનિંગ થાય કોશિયસ ઓર કેરફુલ, એટલે કે સાવચેત, ચેતન રહેવું, એમ સાવધાન રહેવું, સાવધાન, એનો મતલબ એવો થાય, બરાબર. ચલો એના આપણે સેન્ટેન્સીસ જોઈશું. ઇન્વેસ્ટર આર વેરી ઓફ રિસ્ક, રોકાણકારો જોખમથી સાવચેત છે. પીપલ આર વેરી ઓફ ફોલ્સ પ્રોમિસીસ, લોકો ખોટા વચનો અંગે સાવચેત છે. ધ ગવર્મેન્ટ ઇઝ વેરી ઓફ ઇન્ફ્લેશન, સરકાર મંગાઈ અંગે ચેતન છે, સાવચેત છે, બરાબર. હી વોઝ વેરી વાઇલ સાઇનિંગ ધ ડીલ, કરાર સહી કરતી વખતે તે સાવચેત હતો, રાઈટ. તો વેરી મતલબ કોશિયસ, કેરફુલ, સાવચેત, ચેતન, સાવધાન. ઓકે, ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે. અહીંયા એક સેન્ટેન્સ છે, ટુરિસ્ટ આર વેરી ડ્યુરિંગ મોન્સૂન, મોન્સૂનમાં પ્રવાસીઓ સાવચેત રહે છે. ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો એમ્બલ્ડન. એમ્બલ્ડનનો મતલબ થાય ટુ ગીવ કોન્ફિડન્સ ઓર કરેજ. કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, કરેજ એટલે કે હિંમત. હવે એનો એમ્બલ્ડનનો મતલબ થાય હિંમત આપવી, આત્મવિશ્વાસ વધારવો, બરાબર. ચલો એના આપણે સેન્ટેન્સીસ જોઈએ. સક્સેસ એમ્બલ્ડન્ડ ધ યંગ લીડર, સફળતાએ યુવાન નેતાને હિંમત આપી, સફળતાએ યુવાન નેતાને હિંમત આપી. સપોર્ટ ફ્રોમ પીપલ એમ્બલ્ડન્ડ ધ મૂવમેન્ટ, લોક સમર્થને આંદોલનને હિંમત આપી. ધ વિન એમ્બલ્ડન્ડ ધ ટીમ, જીતે ટીમને આત્મવિશ્વાસ આપ્યો. પ્રેઝ એમ્બલ્ડન્સ ક્રિએટિવિટી, પ્રશંસા સર્જનાત્મકતાને હિંમત આપે છે. વિક્ટરી એમ્બલ્ડન્ડ ફર્ધર એક્શન, વિજય આગળના પગલા માટે હિંમત આપી. તો એમ્બલ્ડનનો મતલબ થાય હિંમત આપવી, કોઈની કરેજ વધારવું, એમ કરેજ એનો મતલબ એવો થાય ટુ ગીવ કોન્ફિડન્સ ઓર કરેજ, એટલે કે હિંમત વધારવી, આત્મવિશ્વાસ વધારો, બરાબર. હવે નેક્સ્ટ વર્ડ છે કન્ટેન્શન. કન્ટેન્શન મતલબ થાય ડિસએગ્રીમેન્ટ ઓર આર્ગ્યુમેન્ટ, એટલે કે વિવાદ, મતભેદ યા તો અસહમતિ, તો એને કહેવાય કન્ટેન્શન. જોઈએ આપણે સેન્ટેન્સીસ, એના પરથી ખ્યાલ આવશે. ધ ઇશ્યુ રિમેન્સ અ પોઈન્ટ ઓફ કન્ટેન્શન, એટલે મુદ્દો હજી પણ વિવાદનો વિષય છે, એટલે કન્ટેન્શન એટલે અહીંયા વિવાદના અર્થમાં છે, બરાબર. પ્રાઇસ રાઇઝ ઇઝ અ મેજર કન્ટેન્શન, ભાવ વધારો એક મોટો વિવાદ છે. ઓકે, અહીંયા અસહમતિ એટલે શું કે જ્યારે કોઈ ગ્રુપ વચ્ચે કોઈ ડિસ્કશન થતું હોય, કંઈ પણ હોય, તો એ વાત વિશે જ્યારે અસહમતિ થાય તો એને પણ કન્ટેન્શન કહેવાય, બરાબર. ધેર ઇઝ અ કન્ટેન્શન બિટવીન ધ પાર્ટીઝ, પક્ષોમાં મતભેદ છે, જો અહીંયા મતભેદના અર્થમાં છે. ધ પોલિસી કોઝડ પબ્લિક કન્ટેન્શન, નીતિએ જાહેર વિવાદ ઊભો કર્યો. બોર્ડર્સ રિમેન્સ અન એરિયા ઓફ કન્ટેન્શન, સરહદો વિવાદિત વિસ્તાર છે, બરાબર. તો કન્ટેન્શન એટલે કે વિવાદ, મતભેદ, એવો એનો મતલબ થાય. ઓકે, ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો આઉટરાઇટ. આઉટરાઇટ એટલે કે કમ્પ્લીટ ઓર ડાયરેક્ટ, એટલે કે સંપૂર્ણ. આઉટરાઇટનો મતલબ થાય સંપૂર્ણ યા તો એકદમ મતલબ સીધે સીધું, એમ સંપૂર્ણ યા તો એકદમ સીધે સીધું. તો એનો આપણે સેન્ટેન્સ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે સંપૂર્ણ અને સીધે સીધું એનો કયા મિનિંગમાં છે. ઓકે, ચલો કેટલીક વાર કેવું થાય કે તમને સેન્ટેન્સીસ પરથી ખ્યાલ આવે કે હા એનો એકચ્યુઅલી યુઝ આ રીતે થાય. ઓકે, ચલો આઉટરાઇટ. અહીંયા ધ ક્લેમ વોઝ અન આઉટરાઇટ લાય, એટલે દાવો સંપૂર્ણ ખોટો હતો, એટલે કે જો અહીંયા સંપૂર્ણ જે વર્ડ છે એના માટે અહીંયા આઉટરાઇટ વર્ડ યુઝ થયો છે. કઈ રીતે યુઝ થાય જોઈ લો. ધ ક્લેમ વોઝ અન આઉટરાઇટ લાય, એટલે આપણે કહીએ કે ક્લેમ એ કમ્પ્લીટ ખોટો જ હતો, એમ તો એવા અર્થમાં છે, કમ્પ્લીટ, સંપૂર્ણ. હી રિજેક્ટેડ ધ ઓફર આઉટરાઇટ, તેણે પ્રસ્તાવ સીધો નકારી દીધો. ઓફર આઉટરાઇટ એને રિજેક્ટ કરી દીધો, સીધો નકારી દીધું, એમ. હી રિજેક્ટેડ ધ ઓફર આઉટરાઇટ. ધ બેન વોઝ અન આઉટરાઇટ ડિસિઝન, પ્રતિબંધ સંપૂર્ણ નિર્ણય હતો. ધ પ્લાન ફેસ્ડ આઉટરાઇટ અપોઝિશન, યોજનાનો સંપૂર્ણ વિરોધ થયો. અહીંયા સંપૂર્ણના અર્થમાં છે.
ઇટ વોઝ અન આઉટરાઇટ વિક્ટરી. આ સંપૂર્ણ જીત હતી. બરાબર, એ રીતે. ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે. રેશનલ. રેશનલ. હવે રેશનલનો મતલબ શું થાય? રીઝન ઓર જસ્ટિફિકેશન, કે કોઈ કારણ યા તો તર્ક. આ કેવું હોય કે જેમ કે કોઈ વાતચીત થતી હોય, હવે તમે તમારા કોઈ પોઈન્ટ ઉપર મતલબ કોઈ પોઈન્ટ ઉપર સહમત કે અસહમત હોય તો એના પર્ટિક્યુલર તમારા રીઝન હોય, કોઈ તર્ક હોય, કોઈ કારણ હોય, તો એને કહેવાય રેશનલ. બરાબર. ધ ગવર્મેન્ટ એક્સપ્લેન ધ રેશનલ બિહાઇન્ડ ધ મૂવ. સરકારે પગલા પાછળનું કારણ સમજાવ્યું. દેર ઇઝ નો ક્લિયર રેશનલ ફોર ધ ડિલે. વિલંબ માટે કોઈ સ્પષ્ટ કારણ નથી. પોલિસી રેશનલ મસ્ટ બી લોજિકલ. નીતિનું તર્ક યોગ્ય હોવું જોઈએ. ધ રેશનલ વોઝ વાઇડલી ડિબેટેડ. કારણ પર વ્યાપક ચર્ચા થઈ. હી ક્વેશ્ચન્ડ ધ રેશનલ ઓફ ધ રૂલ. તેણે નિયમના તર્ક પર પ્રશ્ન કર્યો. ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો રિપરકશન્સ. રિપરકશન્સ. રિપરકશન્સ એટલે કે અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ. અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ એટલે કે અનઇન્ટેન્ડેડ એટલે કે અનઇચ્છિત, કે આપણે ઈચ્છતા ના હોય એવા પરિણામો, એને કહેવાય રિપરકશન્સ. પરિણામો, અહીંયા ખાલી પરિણામો નહીં પરંતુ અનઇચ્છિત પરિણામો, એવી અસર કે યા તો પ્રત્યાઘાત આપણે કહીએ કે પ્રત્યાઘાત છે. બરાબર. જેમ કે કોઈ ડિસિઝન લીધું, એના શું અસરો થશે, કેવા પ્રત્યાઘાતો આવશે, એને કહેવાય રિપરકશન્સ. ધ ડિસિઝન હેડ સિરિયસ રિપરકશન્સ. નિર્ણયના ગંભીર પરિણામ આવ્યા. વોર હેડ ગ્લોબલ રિપરકશન્સ. યુદ્ધની વૈશ્વિક અસર પડે છે. ઇકોનોમિક પોલિસીઝ બ્રિંગ લોંગ ટર્મ રિપરકશન્સ. આર્થિક નીતિઓના લાંબા ગાળાના પરિણામો આવે છે. ધ ઇન્સિડન્ટ કોઝડ પોલિટિકલ રિપરકશન્સ. ઘટનાએ રાજકીય અસર કરી. એક્શન્સ હેવ રિપરકશન્સ. કર્મોના પરિણામ હોય છે. બરાબર. તો રિપરકશન્સ મતલબ પરિણામ, અસર, પ્રત્યાઘાત. બરાબર. ચલો હવે નેક્સ્ટ વર્ડ છે આપણો થોટ. થોટ. આનો પ્રોનાઉન્સિએશન થાય છે થોટ. બરાબર, થોટ. હવે આ જે વર્ડ છે એનો મિનિંગ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે, અને નેક્સ્ટ વિડીયોમાં હું આના મિનિંગ અને સેન્ટેન્સીસ આપણે જોઈશું. બરાબર. પરંતુ તમારે આટલી એક્સરસાઇઝ છે તમારા માટે કે તમે આનો મિનિંગ કમેન્ટ બોક્સમાં લખો. બરાબર. તમે જે સમજો એ સર્ચ કરીને લખો, અને જેથી કરીને તમારે એક પ્રેક્ટિસ થાય કે કોઈ વર્ડ તમારી સામે આવે તો એને કઈ રીતે ફાઇન્ડ કરો, એનો મિનિંગ તમે યાદ રાખી શકો એટલા માટે. કેમ કે થોડી મહેનત કરીએ તો આપણને યાદ રહે એટલા માટે. બરાબર. તો તમે આને કમેન્ટ બોક્સમાં લખજો, એનો મિનિંગ તમને જે કંઈ પણ તમે ફાઇન્ડ કરો એ ગુજરાતીમાં યા તો ઇંગ્લિશમાં. બરાબર. ઠીક છે. તો આજે આપણે બીજા 10 વર્ડ જોયા. ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. અગર પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને હા, કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ પ્રકારના વિડીયો કેવા લાગે છે. ઓકે, ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.